સી ડ્રાઈવમાં, ઝેમ્પમાં અહીંયા હશે ને ઝેમ્પ કંટ્રોલ પેનલ. અપાચે અને કઈ સર્વિસીસ સ્ટાર્ટ કરી છે આપણે? MySQL. કોઈ પાસે નથી. હવે એટી ડોક્સની અંદર આપણે એક ફોલ્ડર બનાવેલું હતું વેકેશન 2016. હવે હું એ ફોલ્ડરનું કોપી પેસ્ટ કરી લઉં છું. ઓકે, કોપી પેસ્ટ કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આમેનું કોપી પેસ્ટ થઈ ગયું. આપણો જે પ્રોજેક્ટ છે એનું નામ શું છે? વેકેશન 2016. હવે શું કરવું છે સમજો. પહેલાં આટલું રન કરીને જોઈ લો. રન કઈ રીતે કરતા હતા આપણે પ્રોજેક્ટ? લોકલહોસ્ટ / આપણા ફોલ્ડરનું નામ શું છે? બોલાવે આવો. આની બેગ કોની પાસે છે? આની બેગ કોઈ પાસે છે? કેટલી બુક? બેગની વાત કરું. બેગ છે? બેગમાં આઈ કાર્ડ હોય ને, બુકની અંદર આઈ કાર્ડ રાખે છે. પ્રકાશ બહારનો રખડતો તો હોવો જોઈએ ને. શું બોલ બોલ. કાલની વાત છે. કાલ 2-3 વખત મેં કોલેજે જોયો પણ ક્લાસમાં નહોતો. કાલ કે પરમ દિવસે ને? પરમ દિવસે શું આટા કાલ કેમ નહોતા આવ્યું? કોની રજા લીધી? અહીંયા બીજા આગળ બીજા ઓકે. હવે આપણે શું કરવું છે સમજો. કેપ્ચા કોડ બનાવી અને રજિસ્ટ્રેશન પેજમાં આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે. કેપ્ચા કોડ એટલે શું? એ બધાને ખબર હોય છે. ઓલું વર્ડ વેરિફિકેશન કહેતા. ટેક્સ્ટ ઇમેજ ઉપર ટેક્સ્ટ આડાવડા લખેલા હોય અને જે ઇમેજ ઉપર લખેલું હોય નીચેના ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરવાનું હોય. આવું શું કામ મૂકે છે? એ પાછળના રીઝન છે કે આ ફોર્મ છે એ કોઈક લૂપમાં ન મૂકી દે. લૂપમાં મૂકી શકે એવું કોડિંગ કરી શકે કે ફોર્મ ઓટોમેટિક સબમિટ જ થયા રાખે. ખોટા રેકોર્ડ ડેટાબેઝમાં ઇન્સર્ટ થાય ને. આપણે જ્યારે વર્ડ વેરિફિકેશન મૂકો તો બેનિફિટ શું થાય? ઇમેજ ઉપર લખ્યું હોય એ અને ટેક્સ્ટ બોક્સમાં તમે એન્ટર કર્યું હોય બે સરખું થાય તો જ રેકોર્ડ ઇન્સર્ટ થાય. આપણે એવું કંઈક વેલિડેશન મૂકી દઈએ ને તો ઇમેજ ઉપર લખ્યું હોય કોઈ દિવસ રીડ કરી શકે નહીં. કોડિંગ થ્રુ આપણે રીડ કઈ રીતે કરવું કે ઇમેજ ઉપર શું લખ્યું છે? રીડ થશે નહીં. સમજાણું? એટલા માટે હવે ક્યારેય વેલ્યુ કોડિંગથી એ વસ્તુ ઇન્સર્ટ થાય એટલે તમે જોજો મોસ્ટ ઓફ વેબસાઇટ હશે એમાં એ હશે જ કેપ્ચા કોડ વેલિડેશન. એને કેપ્ચા કોડ વર્ડ વેરિફિકેશન કહે છે. રેડી? તો પહેલાં તો આપણને ઇમેજ ઉપર સ્ટ્રિંગ પ્રિન્ટ કરતા આવડતું હોવું જોઈએ. રન ટાઈમ ઇમેજ ક્રિએટ કરતા આવડતું હોવું જોઈએ. તો રન ટાઈમ ઇમેજ આપણે ક્રિએટ કરી છે. પહેલાં તો આપણું જે ફોલ્ડર છે વેકેશન 2016 ટાઈમે આવતું છે આપણે કીધું પહેલી બેન્ચમાં મેં કીધું. મેં પહેલી બેન્ચમાં કીધું હોય. ફાઇલનું નામ રાખી છે cap.php. હવે PHP થ્રુ ઇમેજ ક્રિએટ કઈ રીતે કરવી પહેલાં એ શીખી લે પછી ઇમ્પ્લિમેન્ટેશન કરી. રાઈટ? તમારે એક સિલેબસની અંદર એક કન્સેપ્ટ આવ્યો તો GD લાઇબ્રેરી. ત્યારે આપણે કેપ્ચા કોડ ઇમેજ બનાવી હતી જ યાદ હશે ઘણા બધા. રેડી? તો જે રિફ્રેશ કરો ને ઇમેજ ઉપર ટેક્સ્ટ રિફ્રેશ થતું હતું યાદ હોય તો રન ટાઈમ ઇમેજ ક્રિએટ કર્યું હતું. તો સૌથી પહેલાં મેં ત્યારે તમને સમજાવ્યું હતું કે પહેલાં તો તમારી ઇમેજ ફોટોશોપમાં બનાવી હોય કે પેઇન્ટમાં બનાવી હોય એટલે પહેલાં તો શું લેવું પડે? ન્યૂ ફાઇલ લેવી પડે ને, બ્લેન્ક ફાઇલ. એની અંદર તમે ટેક્સ્ટ લખો પછી સેવ કરો. આ રીતની પ્રોસેસ કરતા હોય છે. તો PHPની અંદર GD લાઇબ્રેરીમાં નવી ઇમેજ ક્રિએટ કરવા માટે કયું ફંક્શન છે? ઇમેજ ક્રિએટ. આ ફંક્શનની અંદર તમારી ઇમેજની હાઇટ અને વિડ્થ કહેવાની. તો એક્ઝામ્પલ તરીકે આપણે કહીશું 200/80. વિડ્થ કેટલી આપી? 200. હાઇટ કેટલી આપી? 80. હવે તમે જે ઇમેજ ક્રિએટ કરો ને એને એક વેરિયેબલમાં સેવ કરી નાખવાની. એટલે આપણે કયો વેરિયેબલ લીધો? 90. આનો મિનિંગ શું થશે એ ખાસ સમજો. આટલાથી હજી એક ન્યૂ ફાઇલ આવી છે. આટલાથી શું થશે? હજી
ન્યૂ ફાઇલ આવી છે. હજી ઇમેજ સેવ તમે નથી કરી કે નથી ઇમેજમાં કલર પૂર્યો, ઓનલી ફોર તમે શું લીધી, ન્યૂ ફાઇલ લીધી. તમારે સમજવું જો એક્ઝામ્પલ તરીકે ફોટોશોપમાં તમારે કંઈક ક્રિએટ કરવી છે, કોઈ પણ ફાઇલ ક્રિએટ કરવી છે, એટલે પહેલાં તો શું કરો, તમે ફાઇલમાં જઈ ન્યૂ એટલે એક નવી ફાઇલ આવી ને એની હાઇટ વિથ તમે કહી દીધી, અહીં હાઇટ વિથ આપી શકો કેટલા બાય કેટલાની જોઈ છે. ઓકે, એટલે ફાઇલ આવી ગઈ. હવે આ ફાઇલને તમે ફોટોશોપ હવે ડાયરેક્ટ બંધ કરી દો, શું થાય, ઇમેજ સેવ થાય નહીં, થાય ન થાય ને. ઇમેજમાં કલર પૂરવો હોય તો કોઈ ટૂલ્સનો યુઝ કરી શકીએ આપણે, ડ્રો કરવું હોય તો ટૂલ્સનો યુઝ કરી શકીએ, ટેક્સ્ટ લખવું હોય તો ટૂલ્સ છે બધા. તો ઇન શોર્ટ ખાલી હજી આટલાનો મિનિંગ થાય, હજી આપણે ફાઇલ નવી લીધી છે, હજી ઇમેજમાં કંઈ કર્યું છે નહીં. આપણે ઇમેજની હાઇટ કેટલી રાખી, 200/80. હવે ઇમેજમાં કલર પૂરવું હોય તો એના માટે એક ફંક્શન આપ્યું છે, ઇમેજ કલર એલોકેટ. હવે કઈ ઇમેજમાં કલર પૂરવો છે આપણે, IMG એટલે આ વેરિયેબલનું નામ પાસ કરવાનું. હવે રેડ, ગ્રીન અને બ્લુ કલર પાસ કરવાનો. અત્યારે એક્ઝામ્પલ તરીકે 205,205,205 કલર પાસ કરવો એટલે ગ્રે કલર આવશે. તો અહીં આપણે આ ઇમેજમાં કલર પૂરી રેડ, ગ્રીન અને બ્લુ છે, કેવો કલર આવશે એ જોઈ લો. રેડ, ગ્રીન અને બ્લુ આપ્યો છે આપણે. બોક્સ આવે છે ને, છે આટલી વસ્તુ કઈ ગયા આની અંદર કોડિંગ થ્રુ. પહેલા નવી ઇમેજ લીધી, પછી ઇમેજમાં શું કર્યું આપણે, કલર. હવે આ ઇમેજ બંધ ડાયરેક્ટ કરી દો તો સેવ તો ન થાય ને, તો ઇમેજને સેવ કરવી પડે. તો અહીંયા ઇમેજને સેવ કરવા માટે ફંક્શન આપ્યું છે ઇમેજ જેપીજી. તમારે કયા ફોર્મેટથી ઇમેજ સેવ કરવી છે, એક્ઝામ્પલ તરીકે જેપીજી ઇમેજ સેવ કરવી હોય તો ઇમેજ ક્યુ ફંક્શન છે, ઇમેજ જેપીજી. કઈ ઇમેજ સેવ કરવી છે, IMG નામની. કયા નામથી નામ તમારે કહેવાનું. એક્ઝામ્પલ તરીકે મેં કીધું abc.jpg એટલે કયા નામથી સેવ થશે, abc.jpg. આટલું રન કરીને ચેક કરી લો હવે થાય છે કે નહીં. વેકેશન 2016 ની અંદર કઈ ફાઇલ બનાવી આપણે, cap.php. એન્ટર આપી છે, રન થઈ ગયો કોડ. હવે ચેક કરો ફોલ્ડરમાં abc.jpg આવી છે નહીં, છે આવી ગઈ, ક્લિયર. તો આ રીતની ઇમેજ બનાવી શકો. આ ઇમેજ નહોતી ને abc.jpg, ફોલ્ડરની અંદર આવી ગઈ છે. હું ડિલીટ મારી દઉં છું. હવે આમાં એક નવો કન્સેપ્ટ છે. આ ઇમેજ છે એ શું કર્યું આપણે, સેવ થાય છે ને ફોલ્ડરમાં, આપણે ક્યાંય સેવ નથી કરવી. આ કોડ છે અહીંયા જ ઇમેજ જનરેટ થઈ જાવી જોઈએ. તો પહેલાં તો એના માટે એનો કન્ટેન્ટ ટાઈપ ચેન્જ કરવો પડે, એટલે એના માટે ફંક્શન છે હેડર. એની અંદર લખવાનું કન્ટેન્ટ ટાઈપ કોલન image/jpeg. એટલે આ તમે જે કોડ છે ને ઇમેજ કન્ટેન્ટ ટાઈપ, એટલે આ જે કન્ટેન્ટ છે ને ઇમેજમાં તમે કન્વર્ટ કરો છો એવું કંઈક મિનિંગ થાય છે. અને છેલ્લે ઇમેજ ક્યાંય સેવ નથી કરતા એટલે આપણે એને શું કરવી પડશે, હવે ડિસ્ટ્રોય કરવી પડે. જોઈ લો આટલું. હવે આપણે એટલું જ ચેન્જ કર્યું કે ઇમેજ અહીંયા જ ઇમેજ આવી જશે છે. રાઈટ ક્લિક કરો એટલે સેવ ઇમેજીસ આવે છે ઓપ્શન. ઇમેજ ક્યાંય સેવ નથી કરતા, ડાયરેક્ટ અહીંયા જ ડિસ્પ્લે કરાવી દીધી આપણે. સમજાણું આટલી વસ્તુ ખાલી હજી. હવે આ જે ઇમેજ છે એની ઉપર કંઈ પણ ટેક્સ્ટ લખવું હોય તો એના માટે એક ફંક્શન છે ઇમેજ ttf ટેક્સ્ટ. ઇમેજ ઉપર લખવા માટે કયું ફંક્શન છે, ઇમેજ ttf ટેક્સ્ટ. હવે સૌથી પહેલી વસ્તુ કઈ ઇમેજમાં લખવું છે તમારે, એની આર્ગ્યુમેન્ટ જોઈ લો. હવે પ્લોટ સાઇઝ એટલે પહેલી આર્ગ્યુમેન્ટ રિસોર્સ ઇમેજ છે ને. સેકન્ડ પ્લોટ સાઇઝ એટલે પ્લોટની અંદર તમે આપી શકશો, પોઈન્ટમાંય ચાલશે. રેડી, ફોન્ટની સાઇઝ આપવાની છે આપણે. તો એક્ઝામ્પલ તરીકે હું 20 કહી દઉં છું. ત્યાર પછી પ્લોટ એંગલ, સ્ક્રીન થોડીક નાની કરી નાખીશું, આખી આર્ગ્યુમેન્ટ દેખાશે. એંગલ એટલે ફોન્ટ છે એ ક્રોસમાં જોઈ છે તમારે કે સ્ટ્રેટ એક લાઇનમાં જોઈ છે એમ. તો સીધા જતા હોય તો 0, અધરવાઇઝ તમે જેમ એંગલ આપો એ રીતના રોટેટ થશે. એક્સ પોઝિશન મીન્સ
આ ઇમેજ છે લખવાનું સ્ટાર્ટ ક્યાંથી કરવું છે? લેફ્ટ સાઈડથી ટચથી કરવું હોય તો 0 આપો. થોડીક જગ્યા મુકાવી હોય એટલે કેટલી જગ્યા મુકાવી છે એ તમારે કહેવાનું, કેટલા પિક્સલ. એક્ઝામ્પલ તરીકે 10 હું આપું છું. ત્યાર પછી ઇન્ટીજર y. હવે તમારે સેકન્ડ આર્ગ્યુમેન્ટ આપવાની, ઉપરથી ક્યાંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું છે, પણ ડિફરન્ટ એટલો છે કે આમાં બોટમ પોઈન્ટ આપવાનો. એ લખ્યો હોય તો એનો જે નીચેનો પાર્ટ આવે ને પોઈન્ટ, એ પોઈન્ટ કહેવાનો. તો નીચેની સાઈડ 10 પિક્સલ જગ્યા છોડી હોય તો કેટલી આપવાની? કેટલી આપવાની? 70 આવે ને. ટોટલ હાઈટ કેટલી છે? 80 પિક્સલ. નીચે 10 પિક્સલ જગ્યા છોડાવી છે તો 10 માઇનસ કરી નાખાય ને, એટલે થઈ જાય. ત્યાર પછી નેક્સ્ટ ઇન્ટીજર કલર. ફોન્ટનો કલર કેવો રાખો છો? 1 આપી દઉં છું, ત્યાર પછી ચેન્જ કરાવશું, બ્લેક કલર રાખી દઈશું. અને છેલ્લી આર્ગ્યુમેન્ટ, સોરી હજી 2 છે. ત્યાર પછી નેક્સ્ટ ફોન્ટ ફાઇલ. ફોન્ટ ફાઇલ એટલે હવે તમારે કયા ફોન્ટથી લખવું છે, તો પહેલાં તો તમારી પાસે ફોન્ટ હોવા જોશે. તો રનની અંદર ફોન્ટ્સ લખો ને એટલે ફોન્ટ ફોલ્ડર ઓપન થઈ જાય તમારું, જ્યાં આપણે ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા હોય. જે સ્ટાઇલના ફોન્ટથી લખવો એ ફોન્ટ અહીંથી લઈ લેવાના. આ ફોટો આપણે કોપી કરી લઈશું, આપણા ફોલ્ડરની અંદર પુટ કરી દઈશું. આ ફોન્ટ આપણે યુઝ કરવા છે, તો આ ફોન્ટનું જે નામ છે એ તમારે એ પાસ કરી દેવાનું છે ડબલ કોટ્સની અંદર. અને છેલ્લી આર્ગ્યુમેન્ટ જોવો. હવે સ્ટ્રિંગ ટેગ શું લખવું છે તમારી ઇમેજ ઉપર, તો છેલ્લે ત્યાં ટેમ્પરરી હું હરિવંદના લખું. 6 કેરેક્ટર આપણે પ્રિન્ટ કરવા છે એટલે અત્યારે એ જ રીતનું લખીશું. શું રાખ્યું છે? ઓકે, આ એક્સ લખાઈ ગયો છે. તો આ રીતનું તમે લખાવી શકો. હવે ફોન્ટની સાઇઝ ચેન્જ કરવી હોય છે, કરવું હોય આપણી ઉપર છે. થોડીક જગ્યા બોટમ સાઈડથી વધારે આપી, 70 ની જગ્યાએ 60 આપી દઈએ. આપણે સેન્ટરમાં લઈ લઈએ છીએ, આપણે કંઈક હજી લઈ લઈએ. રેડી? આપણે ફિક્સ સ્ટ્રિંગ જ પ્રિન્ટ કર્યું, રિફ્રેશ કરીને ચેન્જ ન થાય ને થોડું. આપણે ફિક્સ સ્ટેટિક ટેક્સ્ટ પ્રિન્ટ કર્યું છે, હજી આપણે ડાયનેમિક ટેક્સ્ટ પ્રિન્ટ કરેલું છે નહીં. હવે રિફ્રેશ કરો એટલે આની ઉપર ટેક્સ્ટ રોટેટ ચેન્જ થવું જોઈએ, રેન્ડમલી ટેક્સ્ટ આવવું જોઈએ. તો પહેલાં તો આપણે રેન્ડમલી ટેક્સ્ટ લેવાનું લોજિક તો આપણે આવડતું હોવું જોઈએ. રેન્ડમલી નંબર, સ્ટ્રિંગ અને આલ્ફાબેટિક લોઅર અપર કેસ બધી વસ્તુ આવવી જોઈએ. 6 ડિજિટ આવવા જોઈએ. આ આખી વસ્તુ આપણે કમેન્ટમાં મૂકીશું, પહેલાં આખી વસ્તુ બનાવી લઈએ. હવે એના માટે 2 મેથડ છે, 2 રીતે તમે બનાવી શકો. સૌથી પહેલી રીત, એક હું વેરિયેબલ લઉં છું, $a = આખી ABCD લખ નાખી છે. એક લોઅર કેસ, એક અપર કેસ અને 0 to 9 ક્લાસ છે ને. હા, હમણાં જ કહી દો, પણ પછી યાદ આવ્યું. 9 વાગે આને આ જ ક્લાસમાં નીચેના સીડીના સામે ઓફિસની બાજુ. હા, હવે str = આપણે એક સ્ટ્રિંગ કીધી છે, પણ બ્લેન્ક સ્ટ્રિંગ. $a = A to Z સ્ટોર કર્યા છે, 0 to 9 સ્ટોર કર્યા છે. હવે $str = ડબલ કોટ્સ લઈ લીધા છે, ખાલી બ્લેન્ક વેલ્યુ. હવે આપણે 6 ડિજિટ જોઈશું એટલે હું ફોર લૂપ સ્ટાર્ટ કરું છું.
$i equal to 1, $i less than equal to 6 અને $i પ્લસ પ્લસ, એટલે 6 વખત લૂપ હાલશે. હવે આપણે લોજિક એવું કંઈક ઇમ્પ્લિમેન્ટ કરીશું. $str equal to $str dot sub str $a,0,1 એટલે આનો મિનિંગ શું થાય? હવે આઉટપુટ શું આવશે? સિક્સ વખત એ આવશે. શું કીધું સમજો, પહેલી વખત str નામની સ્ટ્રિંગમાં શું છે? કાંઈ નથી, બ્લેન્ક વેલ્યુ છે ને, ડબલ કોટ સ્ટાર્ટ કરીને ઓવર કર્યા. પહેલી વખત લૂપ આવ્યો એટલે આપણે એવું કીધું કે સબસ્ટ્રિંગ આ અત્યારે શું કરો, સ્ટ્રિંગમાં હોય રહેવા દો, અત્યારે શું છે, કાંઈ છે જ નહીં, તો એની સાથે જોઈન્ટ કરો. ડોટ એટલે જોઈન્ટ થતું હતું ને, કોન્કેટિનેશન. એ નામની સ્ટ્રિંગમાંથી 0 પોઝિશનથી સ્ટાર્ટ કરો, એટલે 0 એટલે પહેલો કેરેક્ટર થાય, એક કેરેક્ટર આપો એટલે કયો આવે? એ આવે. તો 6 વખત એ આવશે, જોઈ લો. હવે એની જગ્યાએ રેન્ડમલી કોઈ પણ 6 ડિજિટ આવવા જોઈએ, તો એના માટે તમે આઉટપુટ કરી શકો. 0 ફિક્સ મૂક્યા છે, અહીંયા રેન્ડમલી પોઝિશન આપી દે, ટોટલ નંબર ઓફ કેરેક્ટર 61 થાય. રેડી? એટલે હવે જો થઈ ગયું છે, રેન્ડમલી સ્ટ્રિંગ આવવા માંડી છે. રેડી? 6 વખત એક રેન્ડમ કેરેક્ટર કોઈ તો પોઝિશન સ્ટાર્ટિંગ આપણે 0 મૂકી હતી એટલે પેલો જ આવતો હતો. હવે એવું કીધું કે કોઈ પણ રેન્ડમ 0 થી 61 ની વચ્ચે એક લઈ લ્યો. રેડી? તો આ રીતનું તમે પુટ કરી શકો. આ પહેલું લોજિક. હવે બીજું લોજિક કઈ છે પણ એ જોઈ લો, આને આપણે કમેન્ટમાં મૂકી ચેન્જ જેટલો કરી છે કે $a equal to સ્ટ્રિંગ તો લઈ જ છીએ આપણે. હવે $str equal to PHP ની અંદર એક ફંક્શન આવતું તમારા સિલેબસમાં હતું, str_shuffle. આ ફંક્શન શું કરે? $a નામની સ્ટ્રિંગમાં જે સ્ટ્રિંગ છે, એટલે આ સ્ટ્રિંગ છે, એ બધા કેરેક્ટર આડાવડા કરી નાખે. રિફ્રેશ કરો એટલે દર વખતે આડાવડા થઈ જાય. તમારે જોવું હોય તો જોવું, આટલું પ્રિન્ટ કરાવી ખાલી ચેક કરી લો. ABCD આખી આવશે પણ રેન્ડમલી આડાવડી છે. હવે આમાંથી 6 કેરેક્ટર કાઢી લે એટલે થઈ જાય ને. $str equal to sub str $str નામની સ્ટ્રિંગમાંથી કેરેક્ટર કાઢો, 0 પોઝિશનથી સ્ટાર્ટ કરો અને 6 કેરેક્ટર આપો. પેલા 6 આવી જાય એટલે રેન્ડમલી થઈ જ ગયા. ઓકે, પ્રિન્ટ કરાવી દઈએ હવે આપણે. બે લોજિક છે, જે યુઝ કરવું હોય તમે કરી શકો. ઓકે, આ સ્ટ્રિંગ હવે આપણે ઇમેજ ઉપર પ્રિન્ટ કરવાની છે. આપણે અત્યારે ફિક્સ મૂક્યું હતું ને, હવે આ કમેન્ટમાંથી કાઢી છે, આપણે ઇમેજ ઉપર લખ્યું છે એ. $str એટલે ઇમેજ ઉપર પ્રિન્ટ થઈ જશે. જોઈ લો, રન કરી. રેડી? હવે જે આ ટેક્સ્ટ ઉપર કલર છે એ રેન્ડમલી ચેન્જ થવો જોઈએ, તો એના માટે તમારે કસ્ટમ કલર ક્રિએટ કરવો પડે. પહેલા $ing equal to તમારે કલર કોડ આપી દેવાનો. એક્ઝામ્પલ તરીકે 0:255,0 આવું કહે એટલે કેવો કલર આવશે? ગ્રીન આવે ને. પ્લસ img ને કોઈ પણ બીજો વેરિયેબલ લેવો પડશે, આપણે કલર નામનો લઈ લઈશું. હવે આ જગ્યાએ જે 1 પ્રિન્ટ કરેલો હતો એ જગ્યાએ શું લખ નાખી છે આપણે? કલર. ક્લિયર? તો આ રીતનો કલર પ્રિન્ટ થઈ શકે. હવે રેન્ડમલી કલરથી પ્રિન્ટ કરવું હોય તો અહીંયા આપણે ફંક્શન યુઝ કરી શકીએ, રેન્ડમ નામનું. ત્રણેય વેલ્યુ રેન્ડમ આપી દે. છે દર વખતે અલગ અલગ કલરે પ્રિન્ટ થાય. પ્રોબ્લેમ એટલો છે કે આપણે જે કેપ્ચા કોડ બનાવ્યો એમાં માઇનોર મિસ્ટેક આવશે, કારણ કે આપણે જે ફોન્ટ યુઝ કર્યા છે ને એવા ફોન્ટ યુઝ કર્યા છે કે એમાં બધું અપર કેસ જ લાગે છે. એટલે હું લોઅર કેસ કાઢી જ નાખું છું સ્ટ્રિંગમાંથી. ફોન્ટ જ એવા છે, બધું અપર કેસ જ પ્રિન્ટ થાય. જોયું? ફોન્ટ જ એવા છે કે કોઈ પણ ટેક્સ્ટ લખો એ અપર કેસમાં જ પ્રિન્ટ થાય. એટલે હવે આપણે અપર કેસ જ રાખીશું ઓનલી ફોર. થઈ ગયું? તો આ રીતનું પ્રિન્ટ કરાવી શકો. આ કોડ આપણે ક્યાં પુટ કરવા છે? અહીંયા આવવું જોઈએ. એ ઇમેજ અહીંયા ડિસ્પ્લે થવી જોઈએ અને અહીંયા ટેક્સ્ટ બોક્સ આવવું જોઈએ.
પુટ કરી છીએ આપણે. હવે આ ફાઇલ હું બંધ કરી દઉં છું. હવે આ પેજ એટલે કયું પેજ છે આપણું? register.php છે. હવે સેવ આપણે પહેલા એક ઇમેજ મૂકવી છે અને નીચે ટેક્સ્ટ બોક્સ જોઈ છે ને, તો આ ડિઝાઇન આપણી પાસે છે, એ જ કોપી પેસ્ટ કરી લઈ. ત્યારે બનાવી હતી આપણે જ્યારે જરૂર હતી ત્યારે. તો કોન્ટેક્ટસ પછી જ પાછું કોપી પેસ્ટ કરી લઈ છીએ. જોઈ લો પહેલા બીજું કોન્ટેક્ટસ એવું લખાઈને આવી ગયું છે, ટેક્સ્ટ બોક્સ એવું છે. આ જગ્યાએ આપણે ઇમેજ દેખાડવી છે, કોન્ટેક્ટ નંબર એવું કંઈ લખવું છે નહીં. તો ઇમેજ મૂકવા માટે કયો ટેગ આવે? img src ઇક્વલ ટુ ઇમેજનો પાથ આપવો પડશે. તો ઇમેજ કઈ જગ્યાએ સેવ કરી? આપણે ક્યાંય સેવ જ નથી કરી. કન્ટેન્ટ ટાઈપ યુઝ કર્યો ને એટલે તમારે આ રીતનું આપવું પડે, cap.php. જોઈ લ્યો આટલો. થઈ ગયો, આ ઇમેજ આવી ગઈ. નીચે ટેક્સ્ટ બોક્સ છે જ, તો ટેક્સ્ટ બોક્સનું નામ બદલાવી નાખીએ. હવે ca નો છે એની જગ્યાએ cap આપી દે એટલે કેપ્ચા કોડ થઈ ગયો આટલું. હવે વેલિડેશન કઈ રીતે મૂકવું, એવું કઈ રીતે ચેક કરશું કે આની ઉપર લખેલું છે એ ટેક્સ્ટ બોક્સમાં લખ્યું છે કે નહીં? તો સબમિટ આપે એટલે પેજ કી ઓપન થાય, રજિસ્ટર પ્રોસેસ ઓપન થાય, જ્યાં આપણે પ્રોસેસ ક્રિએટ કરેલી છે આખી. આ બધું વેલિડેશન આપણે મૂક્યું તો યાદ હોય તો રેડી. તો છેલ્લે એરર ડિસ્પ્લે કરી એની પહેલા અહીંયા વેલિડેશન મૂકી, પણ કન્ડિશન શું મૂકશું આપણે? ટેક્સ્ટ બોક્સનું નામ શું પડ્યું આપણે? ઇઝ નોટ ઇક્વલ ટુ, મેચ ન થતું હોય કેની સાથે? કેપ્ચા કોડ ઇમેજ સાથે. પણ કન્ડિશન શું મૂકવી? અહીંયા શું લખવા લોકો? ઇમેજ ઉપર લખ્યું એની યાર મેચ તો કરવો પડશે ને, પણ ઇમેજ ઉપર શું લખ્યું કઈ રીતે ખબર પડશે આપણને? આ તો હાલો ટેક્સ્ટ બોક્સનું નામ છે એટલે એ તો મળી જાય ને. ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કર્યું એ મળી ગયું આટલાથી. મેચ નથી થતું, પણ કોની સાથે? ઇમેજ ઉપર લખ્યું. પણ ઇમેજ ઉપર લખ્યું ક્યાંથી આવશે આપણી પાસે ટેક્સ્ટ? રાઈટ. તો એના માટે માઇનોર એક ચેન્જ કરવો પડશે. cap.php ની અંદર જે સ્ટ્રિંગ બને છે એ કયા વેરિયેબલમાં છે? જે આપણે પ્રિન્ટ કરી છે કેમાં છે? str માં. તો આપણે str માં તમે જે ઇમેજ ઉપર પ્રિન્ટ કરો છો ને એ એક સેશન વેરિયેબલમાં સ્ટોર કરી દો. કયો વેરિયેબલ લીધો આપણે? cap. મોબાઈલ પર છે. હા, મોબાઈલ સ્વિચ ઓફ કર્યો ને? હવે સેશનનો એક રૂલ્સ હતો. સૌથી પહેલા શું કરવું પડે? સેશન સ્ટાર્ટ કરવું પડે. એટલે હવે તમે જે ઇમેજ ઉપર પ્રિન્ટ કરો છો એ આપણે ક્યાં સ્ટોર કરી લીધું? એક cap નામના વેરિયેબલમાં સ્ટોર કરી લીધેલું છે. તો હવે તો મળી જાય ને તમને આ પેજમાં. $_sessionમાં ક્યાં છે આપણી પાસે? cap. જો મેચ ન થાય બે વસ્તુ, ઇમેજ ઉપર પ્રિન્ટ થઈ અને ટેક્સ્ટ બોક્સમાં છે, તો આપણે મેસેજ એરર દેખાડી શકીએ. $_sessionમાં સ્ક્વેર બ્રેકેટમાં નામ શું આપ્યું છે આપણે? એરર ઓફ cap આપી દઈએ છીએ, યાદ રાખજો. આની પહેલા હજી એક વેલિડેશન મૂકવું જોઈએ ને, આને એલસીફમાં મૂકી દઈએ. એન્ટર કર્યું છે કે નહીં એ પહેલાં ચેક કરવું પડશે ને. તો આપણે કન્ડિશન શું મૂકી છે? એમ્પ્ટી. જો cap નામનો વેરિયેબલ છે એ જો ખાલી હોય તો પહેલા એરર દેખાડ્યો કે પ્લીઝ એન્ટર વર્ડ વેરિફિકેશન કોડ. અને જો એન્ટર કર્યું હોય તો પછી ચેક કરો. આપણે કેમ પાસવર્ડમાં ચેક કરાવ્યું હતું? હવે અહીંયા વેલિડેશન એરર સ્ટોર કરી આપણે કેમાં કરી? cap માં. તો અહીંયા બે જગ્યાએ cap પુટ કરવું પડશે આપણે, જે એરર પ્રિન્ટ કરાવી છે. જોઈ લો, રન કરી થઈ ગયો. પહેલા એન્ટર નથી કરતા એટલે એરર આવશે. છે પ્લીઝ એન્ટર વર્ડ વેરિફિકેશન કોડ. હવે એન્ટર કરી છે પણ રોંગ એન્ટર કરી છે, તો આવું જોઈએ રોંગ વર્ડ વેરિફિકેશન કોડ. હવે સાચું એન્ટર કરી છે, તો એરર ન આવી જોઈએ. છે એરર ન આવી ને, તો આ રીતનું તમે પુટ કરાવી શકો, થઈ જશે. તો આ રીતનું મૂકવાનું હતું. હવે આમાં એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એવો છે કે એક્ઝામ્પલ તરીકે આ કોડ મેં ખોટા એન્ટર કર્યા, પણ મેં નામ એન્ટર કર્યું તો એક્ઝામ્પલ તરીકે
આટલું એન્ટર કર્યું હતું અને વર્ડ વેરિફિકેશન કોડ એન્ટર કર્યા હતા પણ મિસ્ટેક વાળા હતા. તો પ્રોબ્લેમ શું થાય, રિડાયરેક્ટ થઈને આના પેજ ખુલે, આ એક એરર નો આવી પણ ટેક્સ્ટ બોક્સ ખાલી થઈ ગયા. જુઓ આ તો હજી 6-7 ફિલ્ડ છે, 20-25 ફિલ્ડ હોય અને આવું થાય તો શું કરવાનું, પાછું ફોર્મ ભરવાનું આપણે તો એ અઘરું લાગે. તો એની જગ્યાએ ટેક્સ્ટ બોક્સમાં લખેલું હતું એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ. રેડી? એના માટે શું કરવું પડશે એમ, જો જ્યારે પ્રોસેસ રજિસ્ટ્રેશનમાં જાય ત્યારે વેલિડેશન મૂક્યું છે, પછી જો એરર હોય તો આપણે અહીંયા રીડાયરેક્ટ કરાવી છે પેજ. જો એરર હોય તો પાછું રજિસ્ટર પેજ ખોલાવી દઈએ છીએ. એની ઉપર આપણે એક વસ્તુ કરી છે, સેશનની અંદર આ પેજ કયું છે, રજિસ્ટ્રેશન પેજ છે, તો આપણે આ આરજી નામનો વેરિયેબલ બનાવે અને $_post. એટલે આનો મિનિંગ શું થાય, જે ટેક્સ્ટ બોક્સના નામ હતા એ બધા આરજીમાં પાછા સ્ટોર થઈ ગયા. ટેક્સ્ટ બોક્સના જે નામ હતા એ પાછા કેમાં સ્ટોર થઈ ગયા, આરજીમાં. ફોન દેખાડતો, સ્વિચ ઓફ છે. બીજો ફોન છે, આરજી નામના સેશન એરિયામાં પોસ્ટમાં જે હતી વસ્તુ એ બધી પાછી રિટર્ન સ્ટોર થઈ ગઈ. તમારે જોયું આ પ્રિન્ટ કરીને print_r જેટલું તમે એન્ટર કર્યું હતું પાછું આપણે સેશનમાં સ્ટોર કરાવી દીધું. PRE લખ નાખી એટલે વ્યવસ્થિત સ્ટ્રક્ચરમાં પ્રિન્ટ થાય ને. પછી રિમૂવ જ કરી છે, જોઈ લો. પહેલા ટેક્સ્ટ બોક્સમાં હું એન્ટર કરું છું, ઈમેલની કાંઈ એન્ટર કરતા નથી આપણે. જો FNM નામનું જે ટેક્સ્ટ બોક્સ હતું એમાં શું સ્ટોર થઈ ગયું, પાછું રોહિત, પેપર, બધી વસ્તુ સ્ટોર થઈ ગઈ. જેમાં નથી એમાં કાંઈ સ્ટોર થયું નથી. એટલે ખાલી પાછું સેશન એરિયામાં આપણે રિટર્ન સ્ટોર કરાવેલું છે, યાદ રાખજો. બીજું કાંઈ નથી કરતા આપણે, એક જ લાઈન લખી છે અહીં. હવે પાછું પેજ કયું ખોલવાનું છે, રજિસ્ટર જ ઓપન થવાનું છે ને. તો રજિસ્ટર પેજની અંદર જ પાછું જે એરેમાં હતું એને વેરિયેબલમાં કન્વર્ટ કરવું હોય તો કયો ફંક્શન છે આપણી પાસે, એક્સટ્રેક્ટ. પાછો એરેને એક્સટ્રેક્ટ કરો સેશનની અંદર. શું નામ રાખ્યું આપણે, આરજી રાખ્યું ને અત્યારે. પણ પ્રોબ્લેમ એવો થશે કે ફર્સ્ટ ટાઈમ આ ફંક્શન રન થાય ત્યારે આ આરજી નામનો એરે હોય જ નહીં. સેશનની અંદર આવો એરે હશે ને, એટલે એરર આવશે. એટલે કન્ડિશન જ મૂકી દે કે જો હોય તો જ આ એક્ઝિક્યુટ થવું જોઈએ. ઇઝ સેટ સેશનની અંદર કયો વેરિયેબલ બનેલો હોય, આરજી બનેલો હોય તો જ એક્સટ્રેક્ટ કરો, બાકી એક્સટ્રેક્ટ કરવાની જરૂર છે નહીં. તો આ ટેક્સ્ટ બોક્સ કેના માટેનું હતું, FNM માટેનું. તો વેલ્યુ ઇક્વલ ટુ તમે અહીંયા પ્રિન્ટ કરાવી શકો $FNM થઈ જાય. એટલે ટેક્સ્ટ બોક્સ હોય સિટીઝ પાછો આવી જાય. તો આ વેલ્યુ નામનો એટ્રીબ્યુટ બધે મૂકી આવવાનો હવે. જે નામ ટેક્સ્ટ બોક્સનું હતું એ જ પ્રિન્ટ કરી દેવાનું અહીંયા. કેપ્ચા કોડ પાછો રિટર્ન જોતો નથી, દર વખતે એમટી જ થઈ જવું જોઈએ. તમને છેલ્લે રિફ્રેશ કરેલે પાછું જે વેલ્યુ હતી વહી જવી જોઈએ ને. તો સેશનને પાછો શું કરવો પડશે, અનસેટ. કેમ આપણે એરર કરતા હતા અનસેટ, એ જ રીતનો કયો કરી નાખો, આ રીતે છેલ્લે ક્લિયર કરી નાખો. રિફ્રેશ કરે તો પાછી વેલ્યુ વહી જવી જોઈએ. આપણે બેક વહી જઈશું પહેલાં. જોઈ લો, પહેલાં એન્ટર કરું છું. બાકીની વેલ્યુ કાંઈ એન્ટર નથી કરતા એટલે એરર આવશે ને પાછું આ પેજ ખુલશે. પણ એરર કેમ આવી, જે જગ્યાએ ત્યાં આવી પણ આ વેલ્યુ એઝ ઇટ ઇઝ રહી છે. રિફ્રેશ કરો તો આ વેલ્યુ વહી જવી જોઈએ ને, નીકળી જ જાય છે. આપણે અનસેટ કરી દીધું ને છેલ્લે, તો તમે આ રીતનું મૂકી શકો. એટલે બધી જગ્યાએ ફોર્મમાં મૂકી જ દેવાય, નકર અધરવાઇઝ હેરાન થઈ છે યુઝરને કેટલી વાર ફોર્મ ભરવું.
હાલો લખી લ્યો આજે આટલી વસ્તુ રાખી છે.